એ ગુજરાતીમાં પહેલાં કહેવત હતી, કેટલું જીવ્યા એ મહત્વનું નહીં, કેવું જીવ્યા ને એ મહત્વનું છે. જબ તું જગ મેં આયા, જગ હસા તું રોયા, એસી કરની કર ચલ કે જગ રોએ ઓર તું હસે. હસતા હસતા દુનિયામાંથી જવું ને એનું જ નામ સાચું સાર્થક જીવન કહેવાય. જીવવું થોડું, જંજાળ જાજી, એવું જ છે ને આપણા બધાને. જીવવાનું થોડું, જંજાળો કેટલી ગયો. પણ આ જંજાળોની વચ્ચે રહી ભગવાનને ભજી અને ભગવાનને પામી જવાને એ જ સાચું મનુષ્ય જીવન છે. આપણે બહુ વ્યવહારો કર્યા, બહુ નોકરી ધંધાઓ કરીને રૂપિયા કમાણા. હવે સમય આવ્યો છે આપણા જીવનું કલ્યાણ કરવાનું. આપણે પેટનું કર્યું, શેઠનું કર્યું, હવે ઠેઠનું કરવાનું બાકી છે. અને ઠેઠનું એટલે ઉપર જવાનો રસ્તો ચોખ્ખો કરજો. એમાં કોઈની ભલામણ નહીં ચાલે. અહીંયા તો ગમે તે કામ કરાવવા હોય ને તો નાની મોટી ભલામણ ચાલી જાય. સ્વામી જરા કહેજો ને, અમે હરિદ્વાર જઈએ છીએ તો અમારો ઉતારાની વ્યવસ્થા થાય. એ અહીંયા ઉતારાની વ્યવસ્થા કોક કરી આપશે, પણ ઉપરના ઉતારાની વ્યવસ્થા તો સ્વયં જાતે જ કરવી પડશે. અને જેવા કર્મ, આપણા તમે હોટલોમાં જાઓ એટલે જેવા રૂપિયા મૂકો એવો રૂમ મળે. એમ ઉપર એવું છે, જેટલા કર્મ હારા એટલું ભગવાનનું સામીપ્ય જલ્દી મળે. જેટલા કર્મ ખોટા એના માટે ભગવાને એક દક્ષિણીમાં સંયમીની પૂરી કહેતા નરકપુરી બનાવી છે. રસ્તો આપણે નક્કી કરવાનો. ભગવાનના ઘેર જવું છે, દુઃખોને ભોગવવા છે, કે પછી ફરીથી આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ ચક્કરમાં પાછા ફરવું છે. એટલે મૃત્યુને માથે માનો, બસ મૃત્યુને નજીક માનો. એમ લાગે હમણાં મરી જશું તો ભગવાન બજાશે, પણ આપણને બધાને તો કેવું છે, એમ થોડા મરી જઈએ કે હજુ તો અહીંથી ઘેર જશું, પછી થોડા માંદા પડીશું, છોકરા દવાખાને લઈ જશે, 2-5-10 દી હોસ્પિટલમાં એડમિટ થશું, પછી ડૉક્ટર નાના મોટા 2-4 ઓપરેશનો કરશે, પછી ડૉક્ટર એમ કહે છે હવે સક્સેસ જાય એમ છે નહીં, પછી છોકરા ઉપાડીને ઘેર લાવશે, મહિનો 2 મહિના 4 મહિના છોકરા સેવા કરશે, અને પછી એને મરીશું. આપણને આવું છે ને, પણ એવું નથી. આ શરીરનો, આ જીવનો કોઈ ભરોસો નથી. ગમે ત્યારે અંદર રહેલો જીવ, કહેતા અંદર રહેલો શ્વાસ બંધ થઈ જાય પછી એમાં કોઈનું કશું ચાલતું નથી. આના કાની જરીએ ન ચાલે. આજે પરીક્ષિત રાજા પોતાનું મૃત્યુ માથે છે ને, પરીક્ષિત રાજાએ મૃત્યુને ટાળવાનો પ્રયત્ન નથી કર્યો, મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. કલ્યાણ મેળવવા માટેનો પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. ગંગાજીના કિનારે બેઠેલા પરીક્ષિત રાજા આજે ચિંતામાં ડૂબી ગયા કે 7 દિવસ પછી મારું મૃત્યુ આવશે તો મને ભગવાનનું ધામ મળશે કે નહીં મળે. અને એ જ વખતે ગર્ભ યોગેશ્વર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાનો અંતર્નાદ સાંભળ્યો ને એટલે તરત જ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મળવા માટે આવ્યા છે. સુખદેવજી મહારાજ આવ્યા, બધા જ ઋષિ મહાત્માઓ ઊભા થઈ ગયા. અરે ભાગવતજી તો એમ કહે છે કે એ ઋષિ મહાત્માઓના મધ્યમાં સુખદેવજી મહારાજના પિતા વેદવ્યાસ અને એમના પિતા પરાશર મુનિ એ સભામાં હાજર હતા. પરાશર મુનિએ પોતાનો પૌત્ર આવ્યો, તરત ઊભા થયા, મસ્તક ઉપર રહેલી જટાને ખોલી રસ્તામાં પાથરી દીધી. ત્યારે ઋષિઓએ કહ્યું કે મુનિરાજ, આ તો તમારા પૌત્ર છે. ત્યારે પરાશર મુનિએ બહુ સરસ વાત કરી. આમ ભલે મારો પૌત્ર રહ્યો, પણ સુખદેવજી મહારાજ જેવો જ્ઞાની અને ભગવાનની અંદર ઓતપ્રોત મુનિ આજ સુધી મેં ક્યાંય જોયો નથી. એટલે સુખદેવજી મહારાજની ઉંમરનું નહીં, મેં સુખદેવજી મહારાજના જ્ઞાનનું સન્માન કર્યું છે. બાકી સુખદેવજી મહારાજની ઉંમર બહુ જાજી નહોતી, 18 વર્ષની જ હતી.
18 વર્ષના સુખદેવજી મહારાજ આજે પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવવા માટે આવ્યા. પરીક્ષિત રાજાએ એલાન કરેલું કે આ ગાદી ઉપર એ જ બેસે કે જે મારું 7 દિવસમાં કલ્યાણ કરે. સુખદેવજી મહારાજ આવીને ગાદી ઉપર બેઠા. પરીક્ષિતના મસ્તક ઉપર હાથ મૂકીને એટલું જ બોલ્યા કે રાજન, 7 દિવસ નહીં, 7 ક્ષણ હોત ને તોય હું તારું કલ્યાણ કરી દેત. બસ તું હવે મારી સામે બેસી જા. સંપૂર્ણ બંધનોને તોડી નાખ, મોહ માયા બધાને છોડી અને હું જે ભગવાનની વાર્તા કરું ને એ વાર્તાને એકાગ્ર ચિત્તે થઈ અને તું શ્રવણ કર. એ ભગવદ વાર્તા જ તને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવશે, તારા મૃત્યુનો ડર કાઢી નાખશે. એ જ ભગવત પ્રાપ્તિ. જ્યાં સુધી તારા હૃદયમાં મૃત્યુનો ભય છે, મારું શું થશે એ વાતનો ભય છે ને, ત્યાં સુધી હું તને વાત કરીશ એ તારા મગજમાં પણ ઉતરશે નહીં. અને સુખદેવજી મહારાજે સૌથી પહેલા પરીક્ષિત રાજાનો ભય ટાળી દીધો કે મર્યા પછી મારું શું થશે, આ વાતનો ભય ટાળી દીધો. અને પછી પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, વરિયા અનેશ તે પ્રશ્ન કૃતો લોકો નૃપમ હિત. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, પ્રભુ, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ, શું સંઘરવું જોઈએ, શું સાંભળવું જોઈએ, આ વાતનો મને ઉત્તર કરો. ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું, રાજન, તારો આ પ્રશ્ન છે ને એ માત્ર તારા માટે નહીં પણ જીવોના કલ્યાણ માટેનો પ્રશ્ન છે. માણસનું મૃત્યુ નજીક હોય ત્યારે માણસે સંસારમાંથી બધા જ બંધન છોડી અને એકમાત્ર ભગવાનનું ભજન કરવું જોઈએ, સત્કર્મને સંઘરવા જોઈએ અને ભગવાન પરાયણ થવું જોઈએ. ત્યારે જ એનું મૃત્યુ સુધરે, એને ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તારા હૃદયમાં વાસુદેવ કુટુંબકમની ભાવનાને ધારણ કર. આ જગતમાં તારું કશું જ નથી, એકમાત્ર ભગવાન તારા છે. આ વાતને તારા હૃદયસ્થ કર, ત્યારે તને કથા સાંભળવાનો આનંદ આવશે. હે રાજન, જ્યારે મૃત્યુ નજીક હોય ને ત્યારે જગતના જીવે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવું જોઈએ, કથા વાર્તા સાંભળવી જોઈએ અને એ કથા વાર્તાએ કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. કહેતા મૃત્યુ સુધરી જાય છે, બાકી મૃત્યુને ટાળવાની કોઈનામાં તાકાત નથી. સુખદેવજી મહારાજે જ્યારે આટલી વાત કરી, પરીક્ષિત મહારાજે 2 હાથ જોડી મસ્તક સુખદેવજી મહારાજના ચરણમાં નમાવ્યું અને કહ્યું કે ગુરુદેવ, આજથી હું તમારા શરણે છું. આ મારી નૌકાને સામે પાર ઉતારવી કે ડૂબાડવી હવે તારા હાથમાં છે. બેખબર ઝુકાવી અમે મજદારમાં, હવે તારવી કે બોળવી એ તો છે તારા હાથમાં. એવી ભાવનાથી સુખદેવજી મહારાજના ચરણમાં પરીક્ષિત રાજાએ મસ્તક નમાવ્યું અને શરણાગતિ સ્વીકારી છે. સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી એટલે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કલ્યાણનો માર્ગ અને કલ્યાણનો ઉપાય એવા શ્રીમદ ભાગવતની કથાઓનું રસપાન કરાવવાની શરૂઆત કરી. સુખદેવજી મહારાજ કહે કે રાજન, આ લોકની અંદર છે ને ભગવાનને પામવા માટેનો એક ઉત્તમ ઉપાય છે, ભગવાનના ચરિત્રોનું અહોનિશ શ્રવણ કરો, ભગવાનમય બનો. જેટલા ભગવાનમય રહેશું ને એટલું જીવન આપણું પવિત્ર રહેશે. હો, અને ભગવાનમય જ્યારે થઈએ ત્યારે બધા જ બંધન છોડી દેવા પડે. આ તો આપણે તો મંદિરમાં જપતા નહીં, હા જપીએ છીએ. સવારે હું મંદિરમાં પૂજા કરવા માટે ગયો ને ત્યાં તો એટલી બધી પંચાયતો કૂટાતી હતી ને ભગવાન આગળ. હા, કોક કે લે તમે તો 3 દાડાના ભેગા છો તે મારા માટે આજે મળ્યા કે લે. અલ્યા ભાઈ, આખી જિંદગી મળવાનું જ છે, ભગવાનની સામે ઊભા છો, ભગવાનને મળી લો. અને જેટલા મંદિરમાં બેઠા હતા ને બધા મોબાઈલમાં ચડતા હતા. હો, જેટલા બેઠા હતા એ બધા કોઈ વિડીયો કોલ ઉપર વાત કરે, કોઈ પોતાના છોકરા જોડે વાત કરે, કોઈ પોતાના ધણી જોડે વાત કરે, કોઈ આમ વાત કરે, તેમ બધા ફોનમાં જ મંડેલા. પછી તો મારે હોંકાટો પાડવો પડ્યો કે ભાઈ વાતો કરવી હોય તો બહાર જાઓ. આ જગ્યા છે ને માત્ર ભગવાનનું ભજન કરવા માટેની જગ્યા છે. મંદિરમાં 2 જગ્યાઓ છે. એક ભગવાનનું સાનિધ્ય, જ્યાં કોઈ રાજકારણ નથી,
જ્યાં કોઈ પ્રકારની વાતો નથી, માત્ર ને માત્ર શુદ્ધ સાત્વિક ભગવાનની ભક્તિ છે. ગુજરાતી ભાષામાં કહું તો ભગવાનના સાનિધ્યમાં પંચાત છે નહીં. અને બીજી જગ્યા મંદિરની ઓફિસ. આ ઓફિસ છે ને એ પંચાયતની જગ્યા કહેવાય. પછી ઓફિસમાં તમે માળા લઈને બેસી જાઓ ને ત્યાં મેળ આવે નહીં. ઓફિસમાં બેઠેલો માણસ એને સામ દામ દંડ ને ભેદ આ બધી જ નીતિ એને અપનાવી પડે. પણ મંદિર જ એક એવું છે, ભગવાનનું સાનિધ્ય એવું છે કે જેમાં કોઈ પ્રકારનો સામ દામ દંડ ભેદ નીતિ અનીતિ કશું જ આવતું નથી. કે માત્ર એક ભગવાન અને એક ભગવાનનો ભક્ત, બસ. એટલે ભલા થઈને ભગવાનના સામે બેઠા હોય, ભગવાનના મંદિરમાં બેઠા હોય ને એ દી આ તમારા 2-3 ઇંચના ડબલાને બંધ રાખજો ભગવાનના સાનિધ્યમાં. અને તમારે વાતો કરવી હોય ને તો મંદિરની બહાર જઈને કરવી. કોઈક ભજન કરતા હોય ને એને ડિસ્ટર્બ કરવા નહીં. પણ આપણા મનની વૃત્તિઓ એવી છે. માણસનું મૃત્યુ નજીક હોય, સુખદેવજી મહારાજ કહે કે એને ભગવાનમય થવું પડે. ભગવાનમય ક્યારે થવાય? જ્યારે આવી ભગવત કથાઓનું શ્રવણ કરે ત્યારે. આ તમે બધા અત્યારે લગભગ આમાંથી 80%, 10% ગણો ને, 10% માળા લઈને બેઠા છો અને 90% માળા વગરના છો. હવે જેટલા માળા લઈને બેઠા છો એમને હું એક પ્રશ્ન કરું. તમે માળા લઈને બેઠા છો તો તમારું મન માળામાં છે, કથામાં છે કે પછી પંચાયતમાં છે? બોલો, નક્કી કરો. અને જેટલા માળા વગર બેઠા છો એ નક્કી કરો તમારું મન ક્યાં છે. સાચું કથામાં છે તો ગઈકાલ સાંજે મેં શેની કથા કરી હતી? કયો હેડો. શેની કથા કરી હતી? એકલી સકુબાઈની જ આવી હતી. સ્વામી ગઈકાલે હવારે શું ખાધું તું એ યાદ નથી તો તમારી કથા શું યાદ હોય? 15 વર્ષ પહેલા આપણા ઘેર છોકરાના લગ્ન હોય અને એ લગ્નમાં પાડોશીએ કેટલો ચાંદલો કર્યો એ વ્યવહાર આપણને યાદ હોય, પણ ભગવાનની કથામાં કયું ચરિત્ર આવ્યું એ યાદ હોય નહીં. યાદ હોય કે ના હોય? સાચું કહેજો. પાડોશીના ઘેર છોકરાના લગ્ન આવે ને તરત જ કહીએ, જોજે હો 200 રૂપિયા ચાંદલો કરજે. જે દિવસે આપણા છોકરાના લગ્ન હતા ને તે દી એને 150 જ કર્યો હતો. 150માં 50 ઉમેરાય, વધારે ઉમેરાય નહીં. આ વ્યવહાર આપણને બધો યાદ હોય છે. કોની પાસેથી ઉશીના લેવાના છે એ યાદ છે, પણ કોને આપવાના છે એ યાદ રહેતું એ રહેશે યાદ? ઉઘરાણી યાદ રહે પણ દેવું કોઈને યાદ રહેતું નથી. આ જગતનો ક્રમ છે. એમ ભગવાનના ચરિત્રો પણ છે ને આપણને કંઈ યાદ રહેતા નથી. કંઈ વાંધો નહીં, યાદ રહે કે ન રહે, પણ તોય ભલા થઈને હજુ 3 દી છે, સાંભળજો. જેટલું યાદ રહે એટલું સાંભળજો, બસ. વધારે આપણે કંઈ સાંભળવું નથી. જેટલું યાદ રહે એટલું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, તારા હૈયામાં ભગવાનની મૂર્તિને ધારણ કર અને હવે હું તને જે વાતો કરું ને એ વાતોને તું પ્રેમથી સાંભળ. અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભગવાનની ભાગવતની અંદર રહેલી કથાઓ એની શરૂઆત કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન છે ને આ લોકની અંદર જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે ભગવાનને આવવાનું એક કારણ છે. પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા, પોતાના પ્રેમી ભક્તોને સુખ આપવું એ ભગવાનનો મુખ્ય ઉદ્દેશ છે. ભગવાન રાવણ, કંસ જેવા અસુરોનો સંહાર કરવા નહીં, પણ ભગવાન છે ને સબરી અને ગોપીઓ જેવા પ્રેમી ભક્તો માટે આ લોકની અંદર આવે છે. બાકી અસુરોનો સંહાર કરવો એ તો ભગવાનને ચપટીનું કામ છે ને. પોતાના લોકમાં બેઠા બેઠા અસુરોનો સંહાર કરે. ભગવાન અસુરોને મારવા માટે આ લોકમાં નથી આવતા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બહુ સરસ વાત કરી કે
એવું બોલવું કે ભગવાન આ લોકની અંદર અસુરોનો સંહાર કરવા માટે આવ્યા છે, એમાં તો ભગવાનનું અસમર્થપણું છે. અસુર એવો કેવો બળ્યો કે ભગવાનને એને મારવા લોકમાં આવવું પડે? નહીં. ભગવાન આવ્યા છે તો પોતાના ગોપીઓ જેવા, સબરી જેવા, મીરાબાઈ જેવા પ્રેમી ભક્તો માટે ભગવાન આવ્યા છે. દાદા ખાચર જેવો પ્રેમી ભક્ત જે પોતાનું સંપૂર્ણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેતો હોય ને, એવાના માટે ભગવાન આ લોકમાં પ્રગટ થયા છે. બાકી અસુરોનો સંહાર કરવો એ તો ભગવાનનો ચપટીનો ખેલ છે. તમે માનો કે અમેરિકા રહેતા હોય અને તમારા ભાઈના છોકરાના લગ્ન હોય અને તમે લગ્નની અંદર અમેરિકાથી આવો, પછી તમારું ઘર બંધ પડ્યું હોય અને પછી તમે હવે લગ્નમાં આવ્યા છો, તો લાવો ને જરા ઘરમાં થોડી મરામત કરાવી લઈએ, સાફ સફાઈ કરાવી લઈએ. તમે ઘર સાફ કરાવી દો અને પછી તમને કોઈ એમ પૂછે તમે અમેરિકાથી કેમ આવ્યા, તમે શું કહેશો? લગ્નમાં આવ્યા એમ જ કહેશો ને? એમ થોડું કહેશો કે અમેરિકાથી ઘર સાફ કરવા આવ્યો છું? ના. કોઈ તમને એમ પૂછે કે લગ્નમાં કેમ તમે અમેરિકાથી કેમ આવ્યા, તો તમે એમ કહેશો હું લગ્ન માટે આવ્યો છું. આવ્યા છો લગ્ન માટે, લગ્નનું એ કામ કર્યું અને ઘેર સાફ સફાઈનું પણ કામ કર્યું. એમ ભગવાન પણ આ લોકમાં ગોપીઓને મીરાબાઈ જેવા પ્રેમી ભક્તો માટે આવે છે. જ્યારે આવે છે ત્યારે આવો નાનો મોટો અસુરો જેવો કચરો જોવે એટલે ભગવાન એનો સાફ કરતા જાય, એટલે ધક્કા ભેગો ધક્કો. એનો મતલબ એવો નથી કે ભગવાન અસુરોને મારવા આવ્યા. ભગવાન પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે આવે છે. એવા જ પ્રેમી ભક્ત હસ્તિનાપુરની અંદર વિદુરજી હતા, જે ભગવાનના બહુ અનન્ય ભક્ત હતા. ભગવાન જે દિવસે શાંતિનો સંદેશ લઈ અને હસ્તિનાપુર ગયા ને, એ દિવસે દુર્યોધને પ્રભુની વાત માની નહીં, એટલે ભગવાન એનું ભોજન પણ જમ્યા નહીં અને વિદુરજીના ઘેર જઈ અને ભગવાનને સુલભા દેવીએ, વિદુરજીના પત્નીએ કેળાની સાલ ખવડાવી. કારણ કે પ્રભુ ઘેર આવ્યા ને એટલે સુલભા દેવીને ખ્યાલ ન રહ્યો, પ્રેમમાં ને પ્રેમમાં કેળાનો ગર્ભ કાઢી નાખ્યો અને સાલ પ્રભુને ખવડાવી. વિદુરજી આ દ્રશ્ય જોયું ને, વિદુરજીએ સુલભા દેવીને કહ્યું, દેવીએ તમે આ શું કરો છો? સુલભા દેવી અચાનક ભાનમાં આવ્યા, પ્રભુની માફી માંગી. ત્યારે ભગવાને કહ્યું કે સુલભા દેવી ચિંતા ન કરો, અમે તો તમારા ઘેર કેળું જ જમ્યા છીએ, કેળાની સાલ જમ્યા નથી. તમે જમાડતા હતા ને ત્યારે તમારા હૈયામાં કેળાનો ભાવ હતો. ભગવાને ભાવને જમ્યા છે અને ભગવાન પ્રેમી ભક્તોના ભાવને પૂર્ણ કરે છે. તાંદડિયાની પ્રભુ એના ઘેર ભાજી ખાધી. ભગવાને આ લોકની અંદર પોતાના ભક્તોને સુખી કરવા માટે થઈ એના ભાવને પ્રભુએ અંગીકાર કર્યો છે. ભોજનના ભૂખ્યા તો આપણે બધા છીએ, ભગવાન તો માત્ર ભાવનો ભૂખ્યો છે. ભગવાનને ભોજનથી કાંઈ મતલબ છે નહીં. જગન્નાથપુરીને વિશે એક કર્માબાઈ કરી અને ભગવાનના બહુ મોટા ભગત થઈ ગયા. સ્ત્રી ભક્ત હતા. આ કર્માબાઈને નાનપણથી જ ભગવાનનું તાન લાગેલું. પછી તો ભગવાન ભજવા માટે પરિવારના લોકોની રજા લઈ અને કર્માબાઈ જગન્નાથપુરીમાં રહેતા. ત્યાં ભગવાનનું ભજન કરે, માળાઓ કરે અને કર્માબાઈ રોજ ભગવાન માટે સરસ મજાની ખીચડી બનાવે. ખીચડી બનાવીને ભગવાનને ધરાવે. એને બીજી કોઈ જાજી ખબર ના પડે. ભગવાન પણ રોજ કર્માબાઈની ખીચડી જમવા માટે આવે અને પ્રભુ પણ સવારે વહેલા, કર્માબાઈ વહેલા જાગે, ખીચડી બનાવે અને જેવી ખીચડી તૈયાર થાય ત્યાં ઘરના દ્વારે પ્રભુ જગન્નાથ આવીને ઊભા હોય. પ્રભુને પ્રેમથી કર્માબાઈ જમાડે, પછી જ પ્રભુ ત્યાંથી જાય. એમાં બન્યું એવું, એકવાર કર્માબાઈ હતા ને તે ખીચડી ચૂલે મૂકી અને બહાર દાંતણ કરવા બેઠેલા અને પછી કર્માબાઈને અચાનક યાદ આવ્યું, લાય ખીચડી તો હલાવવાની રહી ગઈ. કર્માબાઈ એ જ દાંતણ લઈ અને ઘરમાં ગયા, ચૂલા ઉપર પાકતી ખીચડીનું ઢાંકણ ખોલ્યું અને એ જ દાંતણ વડે પાછી ખીચડી હલાવી નાખી. અને આ દ્રશ્ય કોઈ સાધુ મહાત્માએ જોયું.
સાધુ મહાત્મા કે અલી ડોશી શું કરે છે? તો કે પ્રભુ માટે ખીચડી બનાવું છું. આમ હોતું હશે? દાંતણ કરે ને એ જ દાંતણથી ખીચડી હલાવે છે. ભગવાન માટે તો નાઈ ધોઈ પવિત્ર થઈને જ થાળ બનાવાય. ભગવાન માટે આવી રીતે અપવિત્રતા ન ચાલે. પ્રભુ માફ કરજો, મારી ભૂલ થઈ. તરત ને તરત ભાઈ કર્માબાઈ તો નાવા ગયા, નાઈને પાછી ફરીથી ખીચડી મૂકી. એમાં પ્રભુ દરવાજે આવીને ઊભા રહી ગયા. અને આ બાજુ પૂજારીને પણ દરવાજા ખોલવાનો ટાઈમ, એટલે ભગવાને બૂમ પાડી, જલ્દી કરમાં, જલ્દી કરમાં. એટલે એનું નામ પડી ગયું કરમાં. ઉતાવળ કરમાં, મારે જલ્દી જવું છે. ખીચડી તૈયાર થઈ, પ્રભુને પીરસ્યા. અને જેવા પ્રભુ જમવા બેઠા એટલે પ્રભુએ કહ્યું કે માં, આજે કેમ આટલી બધી વાર થઈ? ત્યારે એ વખતે કર્માબાઈ એવું બોલી કે પ્રભુ, આજે તમારા એક સાધુ સંન્યાસી આવ્યા હતા અને એને મને કીધું કે નાઈ ધોઈ પવિત્ર થઈ અને પછી ભગવાનનો થાળ બનાવાય, એટલે મારે થોડી વાર લાગી. ભગવાન ત્યાંથી પાછા મંદિરે ગયા. રાત્રિનો સમય થયો એટલે પેલા સાધુને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, તું જે ભક્તિ જેમ કરતો એમ કર. કર્માબાઈ જે પ્રમાણે ભજન કરે છે ને એમ એને કરવા દે. અને પછી તો પેલા સાધુએ જઈને કર્માબાઈને કીધું, કર્માબાઈ, તારી ભક્તિ સાચી, તારો પ્રેમ સાચો, તું જેમ ખીચડી બનાવે છે ને એમ જ બનાવ, પ્રભુને એ વાલી લાગે છે. અને કર્માબાઈ નાયા ધોયા વગર ખીચડી બનાવે ને પ્રભુ પ્રેમથી આરોગ્ય પણ ખરા. હો. અને જ્યારે આ વાતની ખબર જગન્નાથપુરીના રાજાને મળી, ત્યારે જગન્નાથપુરીના રાજાએ તપાસ કરાવી કે કરો તપાસ, શું કર્માબાઈના ઘેર ખરેખર ભગવાન જમવા જાય છે? અને તપાસ કરતા ખબર પડી, હા, પ્રભુ જગન્નાથ એ કર્માબાઈના ઘેર જમવા જાય છે. પરીક્ષા કરવા માટે રાજાએ 56 પ્રકારના ભોગ બનાવ્યા, પ્રભુની આગળ મૂક્યા. પ્રભુ જમ્યા નહીં. પ્રભુને વિનંતી કરી, પ્રભુ આ 56 ભોગ જમો, પવિત્રપણે બનાવ્યા છે, તોય પ્રભુ જમ્યા નહીં. અને પછી કર્માબાઈને કીધું કે કર્માબાઈ, આ 56 ભોગની વચ્ચે તું તારી ખીચડી મૂક. પછી કર્માબાઈએ જે ખીચડી બનાવી અને 56 ભોગની વચ્ચે મૂકીને ત્યારે ભગવાન જગન્નાથજી મૂર્તિમાંથી પ્રગટ થઈ અને કર્માબાઈની ખીચડી જમ્યા. 56 ભોગને ભગવાને ઠુકરાવી દીધા. આ પ્રેમ ભક્તિ છે. ભગવાન મીઠાઈ મેવાઓનો ભૂખ્યો નથી, ભગવાન ભાવનો ભૂખ્યો છે. રાજાના મીઠાઈ મેવાને પકવાનોમાં પ્રેમ નહોતો, પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન હતું. જ્યારે કર્માબાઈની ખીચડીમાં માત્ર પ્રેમ હતો, ભાવ હતો. એટલે આજે પણ જ્યાં સુધી થાળમાં ખીચડી ન જાય ને ત્યાં સુધી ભગવાન જગન્નાથજીનો થાળ અધૂરો કહેવાય છે. આજે પણ ભગવાન જગન્નાથજીના થાળમાં ખીચડી ધરાવવામાં આવે છે. ભગવાન એવા પ્રેમ ભાવના ભૂખ્યા છે. ભગવાન કોઈ વસ્તુ પદાર્થના ભૂખ્યા નથી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, શું કરે પછી પંડિતને કાજી. ગમે એવા પંડિતો હોય, ગમે એવા વિદ્વાનો હોય, પણ ભગવાનનો જે પ્રેમ ભાવ છે ને એની આગળ પંડિતાઈ પણ કામ આવતી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન, ભગવાન આવો પ્રેમનો ભૂખ્યો છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, પ્રેમને વશે થયો રાજી, વાલો પ્રેમને વશે થયા રાજી, મારો પ્રેમને વશે થયા રાજી, વાલો રે મારો પ્રેમને વશે થયા રાજી.
કર્માબાઈનો આરોગ્ય ખીચડો વિદુરની ખાધી વાલે ભાજી કર્માબાઈનો આરોગ્ય ખીચડો વિદુરની ખાધી વાલે ભાજી હો મીઠા બોરે વાલે શબરી ન ખાધા મીઠા બોરે વાલે શબરી ન ખાધા છપન ભોગ મેલ્યા ત્યાગી છપન ભોગ મેલ્યા ત્યાગી છપન ભોગ મેલ્યા ખાજી વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી વાલો રે મારો પ્રેમ ને વશ થયા રાજી હે જીએ તો શું કરે પંડિત ને કાજી હે જીએ તો શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી દેવાલો મારો પ્રેમ ને વશ થયા રાજી વાલો રે મારો પ્રેમ ને વશ થયા પ્રેમ ને વશ થયા પ્રેમ ને વશ થયા રાજી ભગવાન એ પ્રેમ ભક્તિને આધીન છે અને એટલા માટે ભગવાન કર્માબાઈનો ખીચડો રોજ જમે. અને જેથી કર્માબાઈ ભગવાનના ધામમાં ગયા ને એ દિવસે ભગવાન જગન્નાથની આંખમાં પણ આંસુ આવ્યા હો, ભગવાન પણ રડ્યા છે. આવો કર્માબાઈનો પ્રેમ હતો. જેવો પ્રેમ વિદુરજીનો, જેવો પ્રેમ સુલભાદેવીનો, જેવો પ્રેમ કર્માબાઈનો, જેવો પ્રેમ મીરાબાઈનો ને ગોપીઓનો, જેવો પ્રેમ જીવુબા ને લાડુબાનો, આવા પ્રેમી ભક્તોના માટે ભગવાન આ લોકમાં આવે છે. હો, કોણ કહેતા હે ભગવાન આતે નહીં, તુમ મીરા કી તરહ બુલાતે નહીં. એક વાર મીરાની જેમ બોલાય તો જુઓ, તુમ સબરી કી તરહ ખીલાવો તો સહી. એક વાર સબરી બનીને ભગવાનને જમાડી જુઓ. આ તો ઘરની અંદર જો કોઈને જમવાનું ન હોય ને તો ભગવાને ભૂખ્યો રહે. હો, હા, જેથી લગ્નમાં ગયા કાં તો કંઈક હારા નસરા પ્રસંગમાં ગયા ને તેથી ઘરમાં પહેલો ઉપવાસ ભગવાનને થાય. અને પાછો થાળ બનાવે તો એ ભગવાનને તો ખાલી બતાવવાનું જ. હો, તમારા ગ્રહસ્થોમાં કેવી ટેવ હોય ખબર છે? એ થાળ લઈને ભગવાન આગળ આમ ધરીને ભાઈ તરત પાછો લઈ લે. ભગવાન કે ખાવા ન દે કંઈ નહીં પણ જોવા તો દે અંદર શું બનાવ્યું છે. હા, વધારે નહીં પણ 15 મિનિટ જેટલો થાળ ભગવાનની આગળ તો મૂકી રાખવો પડે. કોક તમે કોકના ત્યાં મહેમાન ગતિ ગયા હોય અને કોક તમારી આગળ આમ થાળી ધરીને પાછી લઈ લે તો ભગવાન પણ એવા છે. એટલે ભગવાનને પૂર્ણતઃ પ્રેમ ભાવ ભક્તિથી ભગવાનને ભજો. કોઈ વસ્તુ પદાર્થ નહીં હોય ને તો ચાલશે. થાળમાં ખાલી સિંગના દાણા હશે ને તોય ચાલશે, પણ એમાં ખાલી ભાવ જોશે. સુખદેવજી મહારાજ કહે કે રાજન ભગવાન વિદુરજીના ભાવને જમ્યા છે, સુલભા દેવીના પ્રેમને પ્રભુ જમ્યા છે. બાકી ભગવાને દુર્યોધનના મીઠાઈ મેવાને પણ ઠોકર મારી છે. સુખદેવજી મહારાજે ત્યારબાદ પરીક્ષિત રાજાને સૃષ્ટિ રચનાની કથાઓ કહી. ભગવાને આ અલૌકિક ગજબની સૃષ્ટિ બનાવી. હો, ભગવાને આ પ્રકૃતિનું આપણે દર્શન કરીએ ને એટલે ઘણી વખત તો આપણને એમ લાગે કે આ સૃષ્ટિનો બનાવવા વાળો કેવો હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે, જગ ચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે. ભગવાને એવી અલૌકિક સૃષ્ટિ બનાવી છે કે જે આપણા મનની કલ્પનાઓથી બહાર છે. આ તમે બધા હિમાલયમાં ફરો છો તો અત્યારે હિમાલયની અમુક રચનાઓ તમે જુઓ, આપણી કલ્પનાની બહાર છે ને. આ ભગવાને એવી સૃષ્ટિ બનાવીને ભગવાને આ મનુષ્યનું શરીર બનાવ્યું. લો તો કેવું ભગવાને શરીર બનાવ્યું છે. બાળક જન્મે
ત્યારે કેવડું હોય અને મરે ત્યારે કેવડું હોય કહો. બાળકમાંથી યુવાન થશે, યુવાનમાંથી વડીલ થશે, વડીલમાંથી વૃદ્ધ થશે અને ક્યારે એના દેહનો નાશ થઈ જશે ખબર પણ પડશે નહીં. આ ભગવાનની રચના છે. જેમ જેમ બાળક જન્મે એટલે ભગવાને માતાના સ્તનમાં દૂધ મૂક્યા. કેમ? તો એ ખાઈ શકતું નથી. જેમ પચાવવાની એમાં તાકાત આવી એટલે પછી માતાના સ્તનમાંથી દૂધ પ્રભુએ ખેંચી લીધા. પછી જેમ જેમ યુવાની અવસ્થાને પામ્યો એમ એ ખાતો ગયો, પણ ગરડો થયો એટલે પાછું ખાવાનું બધું બંધ થયું. શરીરની રચનાઓ સરસ મજાની ભગવાને 2 લેવલમાં આંખો આપી, નાક આપ્યું, લેવલમાં કાન આપ્યા. હવે તમે વિચાર કરો કે જો આ આંખો ભગવાને પાછળ આપી હોત તો શું દશા થાત? કોળીઓ ઉઠાવવાનો, પછી આમ પાછળ લઈ જવાનો, આંખો જોવે, પછી નાક ઊંઘે, પછી મોઢામાં જાય. પણ ભગવાને એવું સરસ મજાનું આ સેમ્પલ ગોઠવી દીધું છે ને કે કોળીઓ ઉઠાવો એટલે આંખ જોવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે અને પછી મોઢું અંદર ઉતારવાનું કામ કરે. આ ભગવાનની રચના છે. સરસ મજાના ભગવાને 2 લેવલમાં કાન આપ્યા. લો, આ ભગવાને કાન શેના માટે આપ્યા છે? ભગવાને કાન શેના માટે આપ્યા? હા, ચશ્મા પહેરવા, કથા સાંભળવા આપ્યા છે ભગવાને, ચશ્મા પહેરવા માટે નહીં. અને ભલું થજો ભગવાનનું, જો આ કાન ભગવાને ના આપ્યા હોત તો કોરોનામાં આપણે માસ્ક ક્યાં ભરાવત? હા, આ કાન આપ્યા તો વળી માસ્ક ભરાઈએ ને આપણે. અને જો આ કાન ના હોત તો આ ચશ્માની દાંડીઓ ક્યાં લગાવત? ભગવાને કાન આપ્યા કથા સાંભળવા માટે. પૃથુ મહારાજે ભગવાનની પાસે 10,000 કાનની શક્તિ માગી લ્યો. કેમ? તો કે હું ભગવાનની અખંડ કથાઓ સાંભળી શકું ને એટલા માટે. સરસ મજાના ભગવાને ઉદરની અંદર આંતરડા આપ્યા. આંતરડા કેટલા લાંબા છે ખબર છે? આપણા સંતો એમ કહે આંતરડા એટલા લાંબા ને આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય. લો, એટલા શરીરની અંદર પ્રભુએ આંતરડા ગોઠવ્યા છે. ભગવાને પાચન શક્તિ કેવી ગજબની મૂકી, જે ખાવો એ બધું પચી જાય. સૂર્યનો તાપ પ્રભુએ પેટમાં મૂક્યો કે તમે જે ખાઓ ને બધું જ હૃદયની અંદર, પેટની અંદર બધું પાચન તંત્રના માધ્યમે કરી અને પચી જાય. ભગવાને એક હૃદય મૂક્યું, ભગવાને 2 કિડની મૂકી, ભગવાને લીવર મૂક્યું. આમાંથી એકાદો સ્પેર પાર્ટ બગડ્યો એટલે આખું જીવન ડહોળાઈ જાય. આ બધા જ ભગવાનના મૂકેલા આપણા શરીરના સ્પેર પાર્ટો છે. આ રચના કેવી! અને પાછી મોટામાં મોટી વાત, આવડી મોટી પૃથ્વી, આવડું મોટું બ્રહ્માંડ, એકયના મોઢા મળતા આવે નહીં. લ્યો, આમાં જેટલા તમે બેઠા આમાં કોઈનું મોઢું મળતું આવે છે? અને એક જ હરખા મોઢા હોત તો શું થાય? એકના પાસપોર્ટ ઉપર હજારો લોકો વિદેશમાં જતા રહ્યા. અત્યારે નહીં જતા? ભલું થજો ભગવાનનું કે ભગવાને બધાને અલગ અલગ પ્રકારના માણસો બનાવ્યા. બધાના મોઢા જુદા, આંખો જુદી, નાક જુદા, બધાના ચહેરાઓ જુદા, શરીરના બાંધાઓ જુદા, બધું જ જુદું. આ ભગવાનની રચના છે. ભગવાને છે ને પેલા સરસ મજાનો એક પિંડો બનાવ્યો મનુષ્યનું શરીર બનાવવા માટે. પછી એ પિંડો બનાવ્યો ને, પિંડ બનાવ્યા પછી એમાં ભગવાને થોડો સફેદ કલર નાખ્યો. એમાં લક્ષ્મીજી બાજુમાં આવ્યા ને, તે પ્રભુનો હાથ, લક્ષ્મીજીનો હાથ પ્રભુને અડી ગયો થોડો. તે પેલું સફેદ કલરનું ડબલું ઊંધું વર્યું અંદર. તે ભાઈ એ પિંડ હતો ને એકદમ ધોળો થયો. એટલે પછી ભગવાને જોયું આ તો બધા ધોળિયા થયા, આ બરાબર મેળ નહીં આવે, નાખો આને અમેરિકામાં. એટલે ભગવાને બધા ધોળિયા અમેરિકામાં ઠાલવ્યા. પછી પ્રભુએ બીજો પિંડ બનાવ્યો. બીજો પિંડ બનાવીને કાળો કલરને થોડો ઉમેરવા જતા હતા ને, એમાં લક્ષ્મીજી આને ફરીથી ઠેપું માર્યું ને, તે કાળા કલરનું ડબરું ઊંધું વળી ગયું. તે નકરા કાળિયા થયા. ભગવાન કે નાખો અને આફ્રિકામાં, અફઘાનિસ્તાનમાં. પછી ભગવાને લક્ષ્મીજીને આ વખતે જ બોલાયા, તમે બાજુમાં બેસી જાઓ કે
આ વખતે મને બરોબર પિંડની રચના કરવા દેજો. પછી તો ભગવાન નારાયણ લક્ષ્મી બંને જણે ભેગા થઈ અને થોડો સફેદ કલર નાખ્યો, થોડો કાળો નાખ્યો અને સરસ મજાનો શ્યામ કલર બનાવ્યો અને ભગવાને શ્યામ કલરનું પિંડ આ ભારતની અંદર ઠલવી નાખ્યું. બહુ ધોળાય નહીં, બહુ કાળાય નહીં. પછી ભગવાનને એમ થયું લાવો એક નવી એકાદી રચના કરું. તે પ્રભુ નવી રચના કરવા ગયા ને તે એમાં એક બિંબ ભગવાને એવું ઢાળ્યું ને કે એમાં બધાના નાક ચપટા થઈ ગયા. અને પછી એ બિંબ જેવું બહાર નીકળ્યું ને પ્રભુ કે આમાં બહુ મજા જાજી આવશે નહીં, અને પાછું આમાં આનો પાવ બહુ ભરોસો હોય નહીં. એટલે ભગવાને બધા ચપટા નાકવાળા નાખ્યા ચીનમાં. હા, બધા ચીનિયાઓના તમે નાક જો ચપટા જ હોય. એટલે ભગવાને આવી રચના કરી છે. આપણે બધા નસીબદાર છીએ કે ભગવાને આપણને આ લોકની અંદર સરસ મજાના તૈયાર કરીને મોકલ્યા છે. એટલે આપણે આટલા જેટલા બેઠા એમાં કોઈનો ચહેરો એકબીજાને મળતો નથી આવતો ને, આ ભગવાનની રચના છે. આ ભગવાનની અજબની રચના છે. રામની અજબ રચના રે એનો પાર મનુષ્ય નવ પામે. ભગવાનની રચનાને આજ સુધી કોઈ પામી શક્યું જ નથી. જોશીડો સૌના જોશ જોવે, લખો પતિ બનાવે, પણ એને હાથ ડોકડો ના આવે. પેલા એસ્ટ્રોલોજર હોય ને, જ્યોતિષીઓ, બધા એના હાથ જોઈ જોઈને કે તમારે તો હવે લોટરી લાગવાની છે, આમ થવાનું તેમ થવાનું. લોકોના જોશ જોવા વાળો પાછો જ્યોતિષ જોવાના 100 રૂપિયા તો માગતો જ હોય. દુનિયાને રૂપિયાદાર બનાવવા વાળો પોતે રૂપિયા માગતો હોય. આ ભગવાનની રચના છે. રામની અજબ રચના રે એનો પાર મનુષ્ય નવ પામે. તાપ તપે જ્યારે વૈદ્યના મનમાં, ત્યારે એને ઓહડ યાદ ન આવે. આખી દુનિયાને દવા આપી એના શરીર સ્વાસ્થ્ય સુધારવા વાળો ડૉક્ટર પણ જ્યારે માંદો પડે ને ત્યારે એને પણ દવા કામ આવતી નથી. રામની અજબ રચના રે એનો પાર મનુષ્ય નવ પામે. આ ભગવાને આવી અલૌકિક સૃષ્ટિ બનાવી. આપણા શરીરની અંદર રહેલા ફેફસાઓ આપણા શરીરમાં મોટી ફિલ્ટર ક્રિયા છે. આપણે જે પાણી પીએ છીએ, આપણે જે ભોજન જમીએ છીએ ને, એ બધું જ ફિલ્ટર થાય છે. ફિલ્ટર થઈ એમાંથી લોહી બને. શરીરમાં લોહી બધી નાડીઓમાં પરિભ્રમણ કરે. પછી વધારાનું જેટલો કચરો હોય એ બધો જ કચરો પેટમાં એક બાજુ ભેગો થાય અને પછી એને મળ દ્વારા ત્યાગી દેવામાં આવે છે. આ ભગવાનની રચના છે. ટાઈમે ભૂખ લાગે, ટાઈમે ઊંઘ આવે, આ બધી રચના કોની છે? ભગવાનની છે. એટલે ભગવાને આજે સૃષ્ટિ બનાવીને બહુ ગજબની બનાવી છે. મોરના પીંછાને જુઓ, એમાં કલર કોને પૂર્યા? મોરના પીંછામાં કેવા ગજબના કલર. એનાથી મોટી વાત, કીડીના આંતરડા ક્યારે ગળ્યા? કીડી કેવો સૂક્ષ્મ જીવ છે, એમાં આંતરડા બનાવવા વાળો કોણ? ભગવાન. માતાના ઉદરમાં બાળકના પોષણ માટે દૂધ કોને ભર્યા? એના કરતા એક સ્ટેપ આગળ. સમુદ્ર ક્યારે પોતાની મર્યાદાઓને ઓળંગે નહીં, એનાથી એક સ્ટેપ આગળ. નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય, એના ફળોમાં 3 પડદા જણાય. એમાં પાછો મીઠા પાણીનો પૂરનાર કોણ? એ ભગવાન છે. એ નહીં તો તમે જુઓ નાળિયેરીનું ઝાડ કેટલું ઊંચું હોય, એમાં પાણી પૂરવા કોણ ગયું? ભગવાન જ ગયો ને. જુઓ નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય, જુઓ નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય. એના ફળોમાં 3 પડદા જણાય. એના ફળોમાં 3 પડદા જણાય. એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. એમાં પાણીનો પૂરનાર
પહેલા સાવધાન કોણે કર્યા જુઓ જન્મ્યા પહેલા સાવધાન કોણે કર્યા હાડ રુધિર વચ્ચે દૂધ કોણે પૂર્યા હાડ રુધિર વચ્ચે દૂધ કોને પૂર્યા એ જુઓ જન્મ્યા પહેલા સાવધાન કોણે કર્યા જુઓ જન્મ્યા પહેલા સાવધાન કોણે કર્યા હાડ રુધિર વચ્ચે દૂધને કોણે પૂર્યા હાડ રુધિર વચ્ચે દૂધ કોને પૂર્યા હે માના ઉરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લો હે માના ઉરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર રે એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો હે વાલો ભક્ત તણો પ્રતિપાળ એને તમે ઓળખી લો વાલો ભક્ત તણો રખવાળ એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો ભગવાને આવી સરસ મજાની સૃષ્ટિ બનાવી છે અને એ સૃષ્ટિની કલ્પના આપણાથી થાય એમ છે નહીં. ભગવાને આવી અવલૌકિક સૃષ્ટિ બનાવી, 4 પ્રકારની સૃષ્ટિ બનાવી છે. જરાયુજ સૃષ્ટિ, અંડજ સૃષ્ટિ, સ્વદેજ સૃષ્ટિ અને ઉદ્ભીજ સૃષ્ટિ. ઉદ્ભીજ સૃષ્ટિ એટલે તમે જમીનમાં બી વાવો, પછી એ જમીનમાં વાવેલું બી વૃક્ષ, લતા કે કોઈ છોડના રૂપમાં થાય. કહેતા આ જગતમાં રહેલી જેટલી વનસ્પતિઓ છે ને આ બધી ઉદ્ભીજ સૃષ્ટિ છે. ત્યારબાદ ભગવાને સૃષ્ટિ બનાવી સ્વદેશ સૃષ્ટિ. સ્વદેશ સૃષ્ટિ એટલે પરસેવામાંથી જીવની ઉત્પત્તિ. અત્યારે તો સારું છે, પેલા બધા સારા માયલા શેમ્પુ આવી ગયા ને, નહીતર પહેલાના જમાનામાં માથામાં જૂન ટોલા બહુ પડતા, ખબર છે ને? આ ક્યાંથી આવતા હતા? પરસેવામાંથી. એક સૃષ્ટિ પરસેવામાંથી ઉત્પન્ન થાય છે. ત્રીજી સૃષ્ટિ અંડજ સૃષ્ટિ એટલે ઈંડામાંથી જીવની ઉત્પત્તિ. અને ચોથી સૃષ્ટિ જરાયુજ સૃષ્ટિ, કહેતા માતાના ઉદરમાં જરા વીંટાયેલી હોય અને એનો જન્મ થાય, એમાં મનુષ્ય અને પશુ બધા આવી જાય. આ ચોથી જરાયુજ સૃષ્ટિ. આ 4 પ્રકારની સૃષ્ટિ ભગવાને બનાવી. 4 પ્રકારની સૃષ્ટિ બનાવ્યા પછી ભગવાને સૃષ્ટિનું સંચાલન કરવા માટે, સૃષ્ટિને આ બ્રહ્માંડને વેગ આપવા માટે બ્રહ્માજી દ્વારા મનુ મહારાજ અને શત્રુપા રાણીનું એક જોડકું ઉત્પન્ન કરવામાં આવ્યું. અને આ બંને જણે પછી પોતાના પરિવારનો વિસ્તાર કર્યો. મનુ મહારાજ અને શત્રુપા રાણી એ જ આપણા આદિ મનુષ્ય છે. આપણે જેટલા બેઠા ને આખું આ બ્રહ્માંડ છે ને બધું જ મનુ મહારાજ અને શત્રુપા રાણીનું સંતાન છે. આપણું સાયન્સ એમ કહે છે કે આપણા પૂર્વજો પેલા બધા વાનરો હતા. ના, એ વાત ખોટી છે. આપણા પૂર્વજ તો મનુ મહારાજ અને શત્રુપા રાણી છે. આપણે કઈ વાનરમાંથી પેદા નથી થયા. મનુ મહારાજ અને શત્રુપા રાણીનું એક જોડકું ઉત્પન્ન થયું અને મનુ મહારાજ અને શત્રુપા રાણીએ પછી સંસારનો ક્રમ ચાલુ કર્યો. આ મનુ મહારાજ શત્રુપા રાણીને 2 દીકરા અને 3 દીકરીઓ છે. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત નામના 2 દીકરાઓ અને 3 દીકરીઓ, આકૃતિ, પ્રસૂતિ અને દેહૂતિ. આ 5 જણનો વંશ વિસ્તાર આ ભાગવતની અંદર વર્ણવવામાં આવ્યો છે. એમાં મનુ મહારાજ અને શત્રુપા રાણીના 5 સંતાનો, એમાં તૃતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દેવહૂતિ માતાની કથા સંભળાવે છે, જે મનુ મહારાજના દીકરી છે.
જે દેવહૂતિને ત્યાં સ્વયં ભગવાન પુત્ર રૂપે પ્રગટ થયા છે. દેવહૂતિ માતા જ્યારે મોટા થયા ત્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણીને પોતાના દીકરીના લગ્નની ચિંતાઓ થઈ. એટલે નારદ મુનિ આવી અને દેવહૂતિને કહ્યું કે તારા માટે યોગ્ય વર આ જગતમાં એક જ છે, કરદમ મુનિ. કેમ? તો કે કરદમ મુનિના તપથી પ્રભુએ પ્રસન્ન થઈ અને એને વરદાન આપ્યું છે ભગવાન એને ઘેર દીકરો બનીને પ્રગટ થવાના છે. કરદમ મુનિએ જે જગ્યા ઉપર તપ કર્યું એ જગ્યાનું નામ સિદ્ધપુર છે. આપણું ગુજરાતનું સિદ્ધપુર ક્ષેત્ર એ કરદમ મુનિનો આશ્રમ છે. ભગવાન એના તપથી પ્રસન્ન થયા. એનો તપ જોઈને ભગવાનની આંખમાં આંસુ આવ્યા. એક સરોવરની અંદર એ આંસુ પડ્યા એટલે સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. અને એ વખતે નારદજીએ દેવહૂતિ માતાને કહ્યું, સરસ્વતી નદીના કિનારે કરદમ મુનિ નામના ઋષિ છે ને, એને ઘેર ભગવાન પુત્ર રૂપે પ્રગટ થવાના છે, તમે એના પત્ની બનો. દેવહૂતિએ મનોમન નક્કી કરી લીધું કે હવે લગ્ન કરું તો હું કરદમ મુનિ સાથે જ કરું. મનુ મહારાજ શત્રુપા રાણીને આ વાત ગમી નહીં, પણ તોય દીકરીની જીદ સામે કશું ચાલ્યું નહીં. અને પછી અંતે દેવહૂતિ માતા અને કરદમ મુનિના લગ્ન નક્કી કરવા માટે મનુ મહારાજ ગયા ને એ વખતે કરદમ મુનિને થયું, લાવો મારે જ એને મારી પત્ની બનાવવાની છે, એની થોડી કસોટી તો કરી લો. પરીક્ષા કરવા માટે 3 આસન પાથર્યા. એક આસન મનુ મહારાજ માટે, બીજું શત્રુપા રાણી, ત્રીજું દેવહૂતિ માટે. આમ 3 આસન પાથર્યા. મનુ મહારાજ શત્રુપા રાણી આવ્યા, 2 આસન ઉપર બેઠા. દેવહૂતિ 3જા આસન ઉપર બેઠા નહીં. જો આસન ઉપર બેસે તો પતિ પાસે સેવા કરાવી એનું પાપ લાગે. અને એટલા માટે દેવહૂતિ માતા બાજુમાં બેઠા અને પોતાનો જમણો હાથ એ આસન ઉપર મૂક્યો. કરદમ મુનિ આ જોયું એટલે કરદમ મુનિ પામી ગયા કે આ સ્ત્રી મારી પત્ની બનવા માટે યોગ્ય છે. કારણ કે સંસારની અંદર સરખું ને વ્યવસ્થિત પાત્ર મળવું એ બહુ અઘરું હોય. હા, કેટલાય જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાઈઓ તમને હારી ઘરવાળી મળે. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, 100 જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે પુરુષને સારી પત્ની મળે. તમે 100 વર્ષ સુધી તપશ્ચર્યાઓ કરી હોય ને ત્યારે તમને આ હારા દેવીઓ મળ્યા. એમાં કંઈ બહેનો તમારે કંઈ આમ પાછો ગર્વ લેવાની જરૂર નહીં હો. હા, નહીંતર પાછા આ તો જેવી કથા પડે ને તરત સંભળાઈ દે, જોઈ લો લ્યો એ તો તમે 100 જન્મ સુધી તપ કર્યા ને ત્યારે મારા જેવી મળી. હા, પણ બહેનોને પણ 1000 જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે હારો પતિ પ્રાપ્ત થાય. આ સંસારમાં છે ને પતિ ને પત્નીની જોડ શિવ અને પાર્વતીની જોડ કહેવાય, લક્ષ્મી અને નારાયણની જોડ છે. અને એ લક્ષ્મી નારાયણની જોડ મળવી બહુ અઘરી હોય. બાકી સંસારમાં અમુક તો એવા જરડા ભટકાઈ જાય ને કે તમારા આખી જિંદગી ખેદાન મેદાન થઈ જાય. પાળ માંજો, તમને એકબીજાને હારા હારા પાત્ર મળ્યા હોય ને એ ભગવાનના ઘરની દયા છે, ભગવાનની કૃપા છે. ત્યારે હરખું હારી રીતનું જોડકું મળ્યું હોય. સ્ત્રી એ ઘરની શોભા છે. 4 દિવાલોથી ક્યારે ઘર બનતું નથી, એ મકાન કહેવાય છે. ઘર ક્યારે બને? જ્યારે કોઈ લક્ષ્મી વહુ રૂપે, પત્ની રૂપે ઘરની અંદર પ્રવેશ કરે ને ત્યારે મકાન મટી અને ઘર બને છે. સ્ત્રી વગરનું ઘર એ ઘર નથી, એ માત્ર એક મકાન છે. પરણીને આવેલી સ્ત્રી એને આદર આપજો, એને સત્કાર આપજો. પોતાનું બધું જ છોડી અને તમારા જેવા અજાણ્યા વ્યક્તિની સાથે ચોરીના 4 ફેરા ફરી અને તમારી થઈને તમારા ઘરમાં આવી. આ તો ભલું થજો, ભગવાને આ ક્રમ કર્યો કે બહેનોને પરણીને સાસરે જવાનું છે. ભાઈઓને જવાનું હોય તો હવારે વરઘોડો જાય ને હાંજે ઘેર પાછો આવે. હા, તમે સાસરે ટકો નહીં જાજુ. હા, એ તો આ લોકોને ધન્યવાદ છે કે સાસરે ટકીને પારકાને પોતાના કરી અને સંસારમાં જીવન જીવે છે. એટલે આ સ્ત્રીઓનો ધર્મ છે. સ્ત્રીને સુખ મળે ભગવાનની દયા, બાકી દુઃખ છે ને એ સ્ત્રીના જીવનનો મુખ્ય ધર્મ છે. લો, નારી જીવન તુમારી યહી કહાની, આંચલ में है दूध और आंखों में है पानी.
સ્ત્રીના જીવનનો ધર્મ છે દુઃખ સહન કરવું એ. પણ અત્યારની સ્ત્રીઓ હવે હરિભજો, દુઃખ ભોગવવાનું, દુઃખ આવે એ પહેલાં તો પોતાનો રસ્તો કરી લે. હવે તો એવો જમાનો નથી. પહેલા જમાનો હતો દીકરીને ગાય દોરે ત્યાં જાય, હવે દીકરીને ગાય માથું મારીને ખાય. હવે જમાનો જતો રહ્યો. હા, પેલા એક જમાનો હતો કે જ્યારે પતિના પગલે પગલે સ્ત્રીઓ ચાલતી હતી. પતિના પગલે પગલે ચાલવું એ સ્ત્રીનો ધર્મ છે. માથા ઉપર ચડાવી પતિની આજ્ઞા, ઈશ્વરની આજ્ઞા જેવી પતિની આજ્ઞા, પતિના ડગલે ડગલે ચાલવું ને એ સ્ત્રીનો સર્વોત્તમ ધર્મ છે. એટલે ચોરીના 4 ફેરા ફરતા હતા ને ભાઈ, ફેરા પૂરા થયા ને એટલે પછી ગોર બાપાએ પેલી પત્ની સ્ત્રીને કીધું કે બેટા હવે તમારા લગ્ન પૂર્ણ થયા, પતિના ડગલે ડગલે ચાલજો. ત્યારે પેલી બાઈ કહે કે મહારાજ ડગલે ડગલે ચાલવાનો મેળ નહીં આવે હો. અરે બેન, એવું હોય? પતિના ડગલે ડગલે ચાલવું એ તો સ્ત્રીનો ધર્મ છે. મહાત્માજી બધી વાત સાચી, પણ ડગલે ડગલે નહીં ચલાય. કેમ? આ તો મુવો ટપાલી છે, રોજ શું મારે ટપાલ વેચવા જવું હોય? ડગલે ડગલે ચાલજો એટલે એની આજ્ઞામાં રહેજો, એ કહે એમ કરજો. અને પતિની આજ્ઞા એ પ્રભુની આજ્ઞા જેવી છે હો, એને માનવી. પણ અત્યારે તો નાની નાની વાતમાં તમારા ભાઈના મીઠું જ નહીં કે લે, તો મીઠું નહોતું જ પૈણ્યા કેમ? તમારા ભાઈ તો હાવ આવા, તમારા ભાઈ તો હાવ તેવા. ઘરના ધણીને રોજ ધમકાવે અને બાર બને બહુ શાણી. મુવા સુધી પૂછી ન જોયું, પછી પીપડે રેડે. મારા કરતા તો વિદ્વાન તમે વધારે છે. કઈ વાંધો નહીં, પીપળે પાણી રેડજો, પણ તમારા પાણી પી પીને પીપળાય હુકાઈ ગયા, આ જીવતાના મોઢે પાણી. હા, પેલો નોકરીથી થાકીને આવ્યો હોય ને પછી બૂમ પાડે જરા પાણી લાવજો ને, તો કે તમારા હાથ ભાંગી ગયા છે, રહોડામાં જઈને લઈ લો ને. અને પછી બીજા દિવસે ભાઈ નોકરીથી ઘેર આવતા હોય, ટ્રકની અડફેટે આવી જાય અને પછી ભાઈનું અચ્યુતમ કેશવમ થઈ જાય એટલે ભાઈ ઉપાડીને ઘેર લાવે. પછી પોક મૂકીને રોવે, ટીનિયાન પપ્પા તો મારા હાથનો એક ગ્લાસ પાણી પીવાય રહ્યા નહીં. પણ જ્યારે માગતો તો ત્યારે દીધું નહીં ને હવે ગમે એમ પીપળે પાણી રેડો. હા, પરોણા આવે આંગળે એની સારી સરભરા કરે, સ્ત્રીનો ધર્મ છે હો. ઘેર મહેમાન આવે ને એટલે મહેમાનની પણ સારી સરભરા કરે, આ સ્ત્રીનો મુખ્ય ધર્મ છે. આ તો મહેમાન આવ્યા હોય ને મોઢું બગાડે એ ન ચાલે. ઘરના આંગણે મહેમાન આવ્યા, ઘરની શોભા એ સ્ત્રી છે અને ઘરની શોભા વધારવી એ પણ બહેનોના હાથમાં છે હો. ઘરને નંદનવન બનાવજો. અને એ નંદનવન કેમ કરવું એ તમે સારી રીતે જાણો છો. પરિવારમાં હૂંફ, પરિવારમાં પ્રેમ, પરિવારમાં સદભાવ આ કેળવી રાખવો ને એ બહેનોના હાથમાં છે. આ તો મહેમાન આવે અને પછી રાંધણીયામ જઈને પોકો મૂકે ને એ સંસારનું કશું સુખ પતિને આપી શકે નહીં. પોતાના પરિવારની, પોતાના પતિની આબરૂ એ બહેનોના હાથમાં હોય છે હો. હા, એક ભાઈના ઘેર મહેમાન આવેલા ને એટલે ભાઈએ કીધું કે જરા ખાવાનું બનાવો કે. હવે રોજ મહેમાન આવે એટલે કંટાળીએ જાય ને, પછી તો હોશે કોશે મને ખાવાનું બનાવ્યું, પછી પીરસ્યું. પછી જમવા મહેમાનો બેઠા ને એટલે પછી મહેમાનોએ જમતા જમતા કીધું ભાભી કંઈક કામ હોય કહેજો, અને પછી ભાભી રણક્યા હો. હવે આવ્યા જ છો ને તો ખાઈ પીના ઠામણા ઉટકીને જજો. એ ઘરને ક્યારે નંદનવન બનાવી શકે નહીં. કુવા ઢાંકણ રાવટો, જગનું ઢાંકણ જાત. ઘરનું ઢાંકણ કુવા ઢાંકણ રાવટો, જગનું ઢાંકણ જાત. બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. સ્ત્રીએ ઘરની શોભા, ઘરનું ઢાંકણ છે, એને સાચવજો, એને રાખજો બસ. અને તમારી પણ જવાબદારી જો, એકલો કઈ એમનો વારો નહીં, તમારે પણ
તમારા ઘેર જે પરણીને આવી છે ને એને સાચવજો, એને પ્રેમ કરજો, એનું રક્ષણ કરજો, એનું જતન કરજો. એ તમારા ઘરની શોભા છે, તમારા ઘરની લક્ષ્મી છે. અને લક્ષ્મીનું અપમાન થાય એવી જીવનમાં ક્યારે પણ ભૂલ કરતા નહીં. ઘરમાં આવનારી સ્ત્રી એને ઘરની લક્ષ્મી માનજો. આ તો પારકા ઘરની છે ને એવું ક્યારે પણ માનતા નહીં હો. અને જેથી એમ માન્યું ને આ તો પારકા ઘેરથી આવી છે તેથી સંસારમાં તમને પણ સુખ આવશે નહીં. સ્ત્રીએ ઘરની શોભા છે. કરદમ મુનિએ દેવહૂતિ માતાની સાથે લગ્ન કર્યા. લગ્ન પૂર્ણ થયા. દેવહૂતિ માતા ત્યાં જ રહ્યા. 12 વર્ષ સુધી કરદમ મુનિ ધ્યાનમાં રહ્યા. ધ્યાનમાંથી જાગ્યા પછી દેવહૂતિની ઈચ્છાને પૂર્ણ કરવા માટે એમની સાથે સંસાર માંડ્યો. એમાં 9 કન્યાઓનો જન્મ થયો જેને નવધા ભક્તિ કહેવાય છે. અને 10મા સ્વયં ભગવાન પોતે માતા દેવહૂતિને ત્યાં કપિલ નારાયણના રૂપે પ્રગટ થયા. બોલો કપિલ ભગવાનની જય. ભગવાન કપિલ રૂપે પ્રગટ થયા ને એટલે ઘરની અંદર આનંદ થયો. કરદમ મુનિ ત્યારબાદ સંસાર મૂકીને ચાલ્યા ગયા. અને પછી દેવહૂતિ માતાએ ભગવાન કપિલની પાસે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન લીધું છે. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન મેળવી અને પછી માતા દેવહૂતિને સિદ્ધ ગતિ આપી. એટલે ક્ષેત્રનું નામ સિદ્ધપુર પડ્યું. પછી ભગવાન કપિલ પણ જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા ગયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, એ જ તૃતીય સ્કંદની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણીના બીજા એક દીકરી છે પ્રસૂતિ, એની કથાઓ આવે છે. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે થયેલા. દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના દીકરા છે, જેને દક્ષ પ્રજાપતિએ આ બ્રહ્માંડનો પ્રજાપતિ કહેતા સામ્રાજ્ય આપ્યું છે. દક્ષ પ્રજાપતિને 16 કન્યાઓ છે. એમાં 13 ધર્મને આપી છે, પિતૃગણને આપી છે, અગ્નિને આપી છે અને 16મા સતી મહાદેવજીને પરણાવ્યા છે. મહાદેવજીની સાથે લગ્ન થયા. એક દિવસ દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કરેલું. યજ્ઞમાં મહાદેવજી ગયા પણ દક્ષ પ્રજાપતિ આવેલા નહીં. એટલે એ વખતે શિવજી થોડીવાર સમાધિમાં બેઠા. દક્ષ આવ્યા, બધા જ ઊભા થયા પણ શિવજી ઊભા ન થયા ને એટલે દક્ષ પ્રજાપતિને પોતાનું અપમાન લાગ્યું. અને ભરી સભામાં શિવજીનું અપમાન કરી અને દક્ષ પ્રજાપતિએ એલાન કર્યું, હવે આજથી જેટલા પણ યજ્ઞો થશે એ યજ્ઞમાં શિવનો ભાગ નીકળી જશે. શિવના ભાગ વગરનો યજ્ઞ કરે કોણ? બ્રહ્માંડમાં બધા જ યજ્ઞો બંધ થયા. બ્રહ્માજીએ એક તો ઊંચી પદવી આપી છે, પોતાની પાસે સંપત્તિ છે, એટલે સંપત્તિનું સત્તાનું દક્ષ પ્રજાપતિને બહુ અભિમાન છે. મર્કટસ્ય સુરાપાન તત્ર રુષ્ટિક દંશનમ તન મધ્ય ભૂત સંચારો યદવા તદવા ભવિષ્યતિ. એક તો માકડું હોય, પછી એમાંય પાછું એને દારૂ પીવડાવે અને એમાંય પાછું એમાં ભૂત પ્રવેશ કરે, પછી એ શું કરે કાંઈ નક્કી નહીં. દક્ષ પ્રજાપતિની હાલત પણ એવી જ છે. એક તો પાછો માકડા જેવો છે, એમાંય પાછું સત્તારૂપી દારૂ મળ્યો અને પાછું સંપત્તિ રૂપી એમાં ભૂતનો પ્રવેશ થયો. એટલે દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કર્યું. અને શિવના અપમાન થયા પછી શિવના ભાગ વગરનો કોઈ યજ્ઞ કરવા તૈયાર નથી. અને ભગવાન સદાશિવનું અપમાન એટલે ભગવાન નારાયણનું અપમાન છે. જીવનમાં ક્યારેય પણ કોઈ દિવસ કોઈ પણ દેવી દેવતાનું ખંડન કે અપમાન ક્યારેય નહીં કરવું. નિંદત નહીં કોઈ દેવકો. કોઈ દિવસ ક્યારે પણ કોઈ દેવી દેવતાની નિંદા ન કરો. એકાત્મેય વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયો બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. વેદોએ એવું પ્રતિપાદન કર્યું છે નારાયણ અને શિવ એક છે, એનું ક્યારે અપમાન ન કરો. હરિહર નિંદત દાદુર હોય. હરિ અને હર નારાયણ અને શિવની નિંદા કરવા વાળો દાદુર કહેતા દેડકો બને છે. પણ આજે દક્ષ પ્રજાપતિ ભાન ભૂલી અને ભગવાન મહાદેવજીનું અપમાન કરવા માટે તૈયાર થયો. શિવના ભાગ વગરનો યજ્ઞ કોણ કરે? દક્ષ પ્રજાપતિએ જ યજ્ઞ કર્યો, પણ શિવનો ભાગ નહીં. બધાને આમંત્રણ આપ્યું, એક પોતાના જમાઈ શિવને નહીં. અને બધાને કહી દીધું જેટલા પણ યજ્ઞમાં આવો ને એ બધા જ કૈલાસ પર્વત ઉપર થઈને આવજો.
કેમ? તો કે શિવને ખબર પડે ને મેં યજ્ઞ કર્યો છે અને એમાંથી શિવનો ભાગ કાઢી નાખ્યો છે. અને દેવતાઓ મુવા એવા કે વિમાનો લઈ અને પાછા કૈલાસ પર્વત ઉપર થઈને નીકળે, થોડી વાર ત્યાં ઊભા રહે ને હોર્ન વગાડીને આગળ જાય. આપણે એવું જ હોય ને સંસારમાં, આપણા હગાને આપણી જોડે બનતું ના હોય અને હગાના લગ્ન આવે ને એટલે હગો આપણને નહીં પાડોશમાં પત્રિકા હાલે. અને પાડોશી મારો વાલો એવો હોય ને કે ચોકમાં ઊભો પત્રિકા વાંચે પાછો, અને પછી પાછો કે અમાર પત્રિકા આવી તમારે આવવાનું નહીં. અલ્યા ભાઈ અમારે નહીં આવવાનું એટલે તાર ઘેર પત્રિકા આવી છે, બાકી તને તો બસમાંય જગ્યા ન મળે અમારે આવવાનું. ભગવાન શિવના ભાગ વગરનો યજ્ઞ કર્યો. દેવતાઓ પણ ત્યાંથી નીકળે એટલે સતીએ દેવતાના વિમાનને ઊભા રાખીને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? લે સતી, તમને ખબર નહીં? ના, તમારા બાપના ઘેર યજ્ઞ છે ને, યજ્ઞમાં જઈએ છીએ. સતીએ શિવને કહ્યું કે પ્રભુ મારા બાપના ઘેર યજ્ઞ છે, મને જવા દો. શિવજીએ કહ્યું કે દેવી આમંત્રણ વગર જવાય નહીં. પણ તોય સતી છે ને જીદે ચડ્યા હો, નહીં મારે તો પિયરમાં જવું જ છે. અને આ બહેનોને છે ને એક આ કહેવાય ને કે પિયર બહુ વાલો. હા, આમ તો બીજો મારો શબ્દ નથી બોલવો, પણ એટલું કહું બહેનોને પિયરનું કૂતરું એ વાલું. હા, પેલી ગુજરાતીમાં કહેવત ને ઊંટિયું મરે મારવાડ હામું જોવે, એમ બહેનો જીવે ને ત્યાં સુધી ગાય ખાય ધણીનું ને ગાય વીરાનું. હા, મારો ભાઈ આમ, મારો ભાઈ તેમ, એના હૃદયમાંથી પિયરની ઓછપ થાય નહીં. આ કોઈ દિવસ ના થાય. સતીને પણ પિયર વાલું છે એટલે સતીએ કહ્યું કે પ્રભુ મને યજ્ઞમાં જવા દો. પણ તોય શિવે ના પાડી, દેવી રહેવા દો, જવાય નહીં. પણ તોય સતી માન્યા નહીં. વર્ષો પહેલા બનેલી ઘટના શિવજીએ કહી કે આવી રીતે અમે ગયા હતા, હું ઊભો ન થયો, તારા બાપનું અપમાન થયું એટલે તારા બાપે મારો ભાગ યજ્ઞમાંથી કાઢી નાખ્યો. સતી ધીરે રહીને બોલ્યા તે પ્રભુ એમાં વાંક તમારો જ છે ને, તમારું ઊભા થવું જોઈએ ને. શિવને લાગ્યું કે હવે સતી માનશે નહીં એટલે કહ્યું કંઈ વાંધો નહીં, તમે જાઓ નંદીશ્વર આદિ ગણોને લઈને, પણ પાછા ક્યારે આવશો? એટલે સતીને થોડો મનમાં ક્રોધ હતો, પિયરમાં જવાની ના પાડીને. એટલે શિવજીને કહ્યું કે આ પીપળાના જેટલા પાન છે ને એટલા વર્ષે હું પાછી આવીશ. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય, મારે પણ પિયર જવાના ઘણા કોડ છે. સૌ કોઈ પિયરિયામાં જાય એ મારે પિયર જવાના ઘણા કોડ છે. હે મારે પિયર જવાના ઘણા કોડ છે. વદાડ પાર્વતી કેટલા દિવસનો વદાડ રે, તમે કેટલા રે દાડે પાછા આવશો? એ તમે કેટલા રે દાડે રે પાછા આવશો? હે કેટલા દિવસનો કેટલા દિવસનો વગાડ, તમે કેટલા દિવસે પાછા આવશો? તમે કેટલા દિવસે પાછા આવશો? હે જેટલા પીપળિયાના પાનમાં દેવજી, જેટલા પીપળિયાના પાન રે, હે અમે એટલા રે દાડે રે પાછા આવશું. હે અમે એટલા દાડે રે પાછા આવશું.
રથડો કર્યો ને તૈયાર એમાં પાર્વતી પિયરિયામાં ચાલિયા એમાં પાર્વતી પિયરિયામાં ચાલિયા હે સરખી સહેલડી સાથે પાર્વતી સરખી સહેલડી એવા પાર્વતી પાણીએ ચાલિયા એવા પાર્વતી પાણીએ ચાલિયા સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય એ મારે પિયર જવાના ઘણા કોડ છે હે મારે પિયર જવાના ઘણા કોડ છે હે મારે પિયર જવાના ઘણા કોડ છે મહાદેવજીએ બહુ સમજાવ્યા તોય સતી માન્યા નહીં અને અંતે નંદીશ્વર ગણોની સાથે સતી દક્ષના યજ્ઞમાં આવ્યા જોયું આજે દક્ષ પ્રજાપતિ નહીં પણ સતીની બહેનોએ પણ મોઢો ફેરવી લીધો છે પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ તાત કાહું ન સન્માની સાદર ભલે મિલી એક માતા ભગીની મિલી બહોત મુશ્કાતા બહેનોએ સાથેના સગા સંબંધીઓએ સતીનું અપમાન કર્યું પણ માતા પ્રસૂતિની પાસે ગયા ને ત્યારે પ્રસૂતિએ કહ્યું કે બેટા તું અહીંયા કેમ આવી પાછી વળી જા આ યજ્ઞ છે ને એ તારો અને તારા પતિના અપમાન માટેનો યજ્ઞ છે અને સતીએ જ્યારે જોયું ત્યારે યજ્ઞની અંદર શિવનો ભાગ નહીં પોતાના બાપે મોઢું ફેરવી લીધું એટલે સતીને ક્રોધ ચડ્યો અને ક્રોધમાં સતી એમ બોલ્યા કે હે પિતા દક્ષ તમે આજે મારા પતિ શિવનું અપમાન કર્યું છે યજ્ઞમાંથી એમનો ભાગ કાઢી નાખ્યો છે સાથે સાથે તમે મારું પણ અપમાન કર્યું તમારા થકી ઉત્પન્ન થયેલું આ શરીર હવે મારે જોઈએ નહીં હે દક્ષ તમે અભિમાનનું પ્રતીક છો માટે જાઓ તમને શ્રાપ આપું છું તમારું મસ્તક બોકડાનું બની જાઓ એમ કરી અને સતી પોતે યજ્ઞ કુંડની અંદર કૂદી પડ્યા સતીનું શરીર બળબડ બળવા લાગ્યું નંદીશ્વર આદિક ગણોએ તોફાન મચાવ્યું નારદજીએ જઈ અને શિવને સમાચાર આપ્યા પ્રભુ સતી બળી મુવા અને ત્યાં તો મહાદેવજીએ પોતાના મસ્તક ઉપરની જટાને છોડી પથ્થર ઉપર પછાડી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો વીરભદ્ર હાથની અંદર ખુલ્લું ખડગ લઈ અને દક્ષના યજ્ઞની અંદર આવ્યા દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો જેટલા દક્ષના સૈનિકો આવ્યા બધાયનો સહાર કરતા દક્ષની પાસે આવી દક્ષને લાત મારી વીરભદ્રે હાથની અંદર ખડગ લઈ દક્ષનો ચોટલો પકડી એક જ જાતકે દક્ષ પ્રજાપતિનું મસ્તક ધડથી જુદું કરી અને એને અગ્નિકુંડની અંદર હોમી દીધું અને દક્ષ પ્રજાપતિનો વધ થયો છે જેવા દક્ષ પ્રજાપતિ મર્યા ને હાહાકાર મચી ગયો યજ્ઞનો ધ્વંસ થયો દેવતાઓ બધા જ ભેગા મળી મહાદેવજીની સ્તુતિ કરી પ્રભુ મહાદેવજીએ આવી અને દક્ષ પ્રજાપતિને બોકડાનું મસ્તક આપી અને એને જીવતો કર્યો દક્ષને પોતાના અભિમાન પોતાની ભૂલ સમજાણી મહાદેવજીની માફી માગી બળતા સતીના શરીરને લઈ દુઃખી થયેલા મહાદેવજી આ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવા લાગ્યા એમાં જ્યાં જ્યાં સતીના બળેલા અંગો પડ્યા ને ત્યાં શક્તિપીઠોની રચના થઈ એવી 52 શક્તિપીઠો રચાણી એમાં માતા સતીનું સળગતું હૃદય જે જગ્યા ઉપર પડ્યું ને એ જગ્યા એટલે આપણું ગુજરાતનું પવિત્ર અંબાજી ધામ જ્યાં માતા સતીનું સળગતું હૃદય પડ્યું છે સુખદેવજી મહારાજ કહે કે રાજન આમ ભગવાન સદાશિવ અને દક્ષ પ્રજાપતિની વચ્ચે જે કલહ થયો માતા પ્રસૂતિના વંશની સુંદર કથાઓ મેં તને શ્રવણ કરાવી હવે એ જ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનના વિશેષ ચરિત્રોનું રસપાન કરાવશે બધી જ કથાઓ આપણે સાંજના સત્રમાં સાંજે બરોબર 3:30 आंगणे अरे रे पंचांग वर्षा में
પૂજ્ય કનૈયાલાલ અંબાલાલ સાંગલી, એ સાંગલી ગ્રુપ એમ ગોળવાળા સાંગલી ગ્રુપ આપણા માણસાનો જ આ પરિવાર છે. અને આપણું ઉત્તર ગુજરાત ભાઈ ક્યારે પાછું પડે નહીં. ઈશ્વર ચરણ સ્વામી ભક્તજનો અનેક મોટેરા સદગુરુ સંતોના આશીર્વાદથી જ્યારે આ પરિવાર સુખી થયો હોય ત્યારે આ પરિવારે ભગવાન કૃષ્ણ કન્હૈયા લાલના પ્રાગટ્ય માટે આપણી શ્રીમદ ભાગવત અંતર્ગત જે સુંદર કથા થનાર છે એમાં વસુદેવ બનવાનો જે લાભ લીધો છે રૂપિયા 1,11,111 3 વાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ વાહ, સરસ. ભગવાનના અભિષેકનો લાભ મળશે, ભગવાનને અહીંયા સુધી લઈ આવવાનો લાભ મળશે અને પ્રથમ પારણિયામાં ઝુલાવવાનો લાભ મળશે. આ તમારા જીવનની બહુ મોટી મૂડી હે, બહુ મોટી મૂડી આજે તમે કમાણા છો. અહીંયા 1 રૂપિયાનું દાન અનંત ગણા દાનને માન્ય રાખે છે. ત્યારે આપે કરેલી જે સેવા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાનના માતા પિતા બન્યાનું એને અમારા જીવનમાં અનમોલ સંભારણું કાયમ એના જીવનમાં સ્મૃતિપટ ઉપર રહે એવું આપણે કરી આપશું. બસ અત્યારના કથા સત્રને ઠાકોરજીના શ્રી ચરણોમાં સમર્પિત કરી રહ્યા.